ગાંધીનગરમાં આજે ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસનું એક નવું પાનું લખાયું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ દ્વારા ખોરજ ખાતે 3000 કરોડ રૂપિયાના માતબર રોકાણ સાથે એક નવો પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. શું છે સમગ્ર પ્લાન્ટની પ્રક્રિયા, વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આજે ગાંધીનગરમાં આયોજિત હેન્ડઓવર સેરેમનીમાં જમીન સોંપણીની એક પ્રક્રિયા સંપૂર્ણ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી લાખો યુવાનોને રોજગારી મળવાની આશા જાગી છે. ખાસ કરીને રાજ્યની ઓટોમોબાઈલ સેક્ટરની ક્ષમતામાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. ગાંધીનગરના ખોરજ ખાતે મારુતિ સુઝુકીના નવા વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે જીઆઈડીસી દ્વારા 1750 એકર જમીન ફાળવવામાં આવી છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે કંપની 35,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરશે. આ પ્રોજેક્ટ માત્ર ઉદ્યોગ માટે જ નહીં પરંતુ રોજગાર માટે પણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યો છે. અંદાજિત 12,000થી વધુ લોકોને સીધો જ રોજગાર મળશે, જ્યારે આસપાસના એમએસએમઈ એન્સિલિયર યુનિટ્સના વિકાસથી 7.5 લાખથી વધુ લોકોને પરોક્ષ રીતે રોજગારની તકો પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દર વર્ષે કુલ 10 લાખ કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પ્રોજેક્ટથી ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે વૈશ્વિક ફલક પર પોતાની મજબૂત હાજરી નોંધાવી શકે છે તેવું હાલ રાજ્ય સરકાર દ્વારા અતૂટ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપનું શું માનવું છે? ઔદ્યોગિક ક્ષેત્ર પર ગુજરાતનો દબદબો બનેલો રહેશે કે કેમ? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.